કામ કરાવવા લાગે તો આ શોપનું છું ને એ પછી મને ખીજાય એવું ઓછા નકર તો આમ થોડોક મગજ આમ થઈ જતો હતો પણ વાંધો નથી આવતો હવે કારણ કે હારે નારે હોય આખો દી ફ્રી ડિલિવરી રહેવાની છે, ડિલિવરી કોઈ ચાર્જ રહેવાનો નથી. એટલે તમ તારે બે ફિકર તમે મંગાવી શકશો. એક સાડીના 600 રૂપિયા, બે સાડી કોઈ ઓર્ડર કરશે તો 1100 રૂપિયા. તમને મળીને ખૂબ આનંદ થયો અને રોજ તમારો વિડીયો જોઈએ છે, આવા નવા વિડીયો બનાવતા રહ્યો. સપોર્ટ કરજો બધા અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. આપણે આવતી પાછળ રહી ગયા છે યાર. એવું છે તો તો આવી ગઈ કે નહીં? આવી ગઈ ને હવે. તો મસ્ત મજાની કેરી આપણા ઘરમાં આવી ગઈ છે, સરસ મજાની. તમે બધા આવી જાઓ કેરી ખાવા આવજો ખાસા. અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે. આજે શોપનું કાંઈ કામ નથી કર્યું, મેં આવીને તરત જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે તમારે જોવું છે. ઘરે મને કોઈ દિવસ આમ કરીને હાવણી અંબાવી નથી. એ જુઓ તમે, જોજો હો. કેમ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કચરા વાળવા પડે ને, એ કચરો વાળે છે. આપણને ઘરે કોઈ દી હાવણી અંબાવી નથી. ઘર ઈ ઘર અને બિઝનેસ ઈ બિઝનેસ, એવું છે, સાચી વાત છે, ઘરે બધું કહેવાય. સાચી વાત છે. અહીંયા નો હાલે ને નો હકારે નહીં કોઈ દી. કાંઈ નહીં. હીરા ઘઉં તો અહીંયા એમ જ હતું. એવું હતું. આપણે બધું સાફ સફાઈ કરવી પડે, રોજે ઝાડુ મારવું પડે. પણ ત્યાં તો હું કઈ ઝાડામાં પાયલોટ હોય. ત્યાં તો હું કઈ આવતી નહોતી એટલે ખ્યાલ ન હોય મને. હા, એ વાત તો સાચી છે પણ આમ મને ખ્યાલ હોય ને. મારે રાખો હવે મોડું થાય. મારું વાળે રાખો એમ. વાળું જ છું ને. હાલો જો અહીં કચરા બધા વાળ નાખે, અહીં બધું ભેગું કરી દેવાનું હોય. આપણે શોપ ખોલી નાખી છે. જો હજી ડમ્મી ને એવું કાંઈ મૂક્યું નથી, બધું આમનામ જ છે. આપણે હાવણી લઈ લેવાની છે, આપણે વાળવાની છે કચરા. મેં જો હાવણી લીધી જ હતી પણ આ કચરો વાળતા થાકે ને મેં થોડીક એવી નાની એવી કટ માર લઉં, તમને પણ બતાવું કે કામ કેમ કરે છે એમ. સાચી વાત છે, કામ તો કરવું પડે કારણ કે આપણું ખુદનું રહ્યું, ખુદને જ કરવું પડે, બીજું કોણ કરે. અને સપોર્ટ પણ સારો છે, બધું કામ કરાવવા લાગે તો આ શોપનું છું ને એ પછી મને ખીજાય એવું ઓછા નકર તો આમ થોડોક મગજ આમ થઈ જતો હતો પણ વાંધો નથી આવતો હવે કારણ કે હારે નારે હોય આખો દી. હું તો જો એક માનું છું કે ભાઈ આપણે એવું છે કે આખો દી આદમીને કામે વહી જાય, બાયુને ઘરે રહેવાનું હોય, એની કોઈ ના નથી. પણ મારે એટલી માતાજીની દયા છે કે અમે બે હારે થઈએ એમ. સારું લાગ્યું આપણને, મહિનો દીજો પણ સારું લાગ્યું, મજા આવી. આપણે ડમ્મી જાય ઊભા રહી ગયા છે, થાકી જા. હાલો હું આવું વાળવા હો ને. હાલો આપણે વાળવા લઈ દીધો, ઉપર વાળવા જવાનું છે. જ્યાં બધે કચરો વાળવાનો છે, આ બધું લગાવવાનું છે, ડમી મૂકવાનું છે, હાડીઓ લગાવવાની છે. અને કાલે નવો માલ ભરવા ગયા હતા ને માલ બધો તમને બતાવવાનું છે. કુણા કાપડમાં મસ્ત મસ્ત મજાનો માલ આવી ગયો છે, તો બધું વ્યવસ્થિત કરી નાખો ને પછી તમને બતાવું. તો આપણે તો કચરા પોતા બધું કરીને હાવ નવરા થઈ ગયા છે. ફેન પપ્પા દીવાબત્તી કરે છે, દીવાબત્તી મેં પહેલા અગરબત્તી કરી, હવે ધૂપ પાછા કરે છે. રોજ ધૂપ કરે, મને તો કઈ આવડતું નથી એટલે હું ન કરું. છે ને ધૂપ કરવાથી છે ને આપણે માતાજી ભગવાન બધે ખુશ થાય અને પ્લસ છે ને આપણે શોરૂમમાં છે ને સુગંધ સારી આવે, સ્મેલ સારી આવે. અને થોડોક ધૂપ લાગે કા આ મિક્સમાં છે બધું, બહુ એટલે બહુ સારું આવે પણ આ કરવામાં થોડોક પ્રોબ્લેમ થાય. આ હબડેન થાય જ થાય નહીં, થઈ જાય તો ખરો પણ ઓલાઈ જાય ખડીએ. હા એમ બુજાઈ જાય. હા, કમસે કમ 5 વખત તો હું 3-4 વખત જગું પણ કેમ કે પવન ને આવતો ને એટલે બરોબર જગ્યાએ નહીં. હવે વાંધો નહીં આવે, હવે જગ્યાએ ધૂપ કરે છે. એવું લાગે તો લીંબુ મરચી લગાવી દીધા. આજે છે શનિવાર એટલે લીંબુ મરચી લઈ આવ્યા હતા કા. હા, હનુમાન દાદા મંદિર નજીક જ છે, લગાવી દીધું છે. હા. અને જો હું ખાસ તમને શું કહેવાય, આપણે નવો સ્ટોક આવ્યો ને તમને હું બતાવી દઉં છું. આપણે બધી અહીંયા લગાવી દીધી છે કા. કેમ લાગ્યો? મસ્ત. જો આ બધો નવો સ્ટોક આવેલો છે, સરસ સરસ કલર છે. આમાંથી કલર બધામાં તમને 6 કલર મળશે. મને તો વધારે આ સાડી ગમે છે. અને આમાં તમને જે ગમે ને સ્ક્રીનશોટ નો ફોટો મોકલજો. જે આપણે WhatsApp માં નંબર આપી દેવું, WhatsApp માં નંબર આપી દેજો, એમાં તમે સ્ક્રીનશોટ પાડી અને ફોટો મોકલજો તો તમને હું તમને પ્રાઇસ એની કહી દે. બરાબર, આમ તો હું પ્રાઇસ તમને નહીં કહી શકું. આ સ્પેશિયલ અમારા સબસ્ક્રાઇબર માટે છે, અમારા શોરૂમ ના જે સબસ્ક્રાઇબર છે ને એની માટે નહીં, એની માટે તો સ્પેશિયલ આપણે રીલ બનાવીએ જ છે ઓલરેડી. બરાબર, અને ખાસ કરીને રૂપા અરવિંદ સાડીઝ એન્ડ ફેશન હબ એનું જે પેજ આપણે બનાવ્યું છે ઇન્સ્ટાગ્રામમાં અને પ્લસ આપણે બનાવ્યું છે યુટ્યુબમાં, તો એ પેજને પણ ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. એમાં અવારનવાર નવી નવી વેરાયટી અને ડિઝાઇન તમને જોવા મળશે, નવું કલેક્શન જોવા મળશે. તો એમાંથી પણ વોટ્સએપમાં તમને સ્ક્રીનશોટ અમને મોકલી શકો અને ભાવ જાણી શકશો. અને તમને જો સારું લાગે તો કલેક્શન તમે મંગાવજો. અને આપણે છે ને
ફ્રી ડિલિવરી રહેવાની છે, ડિલિવરી કોઈ ચાર્જ રહેવાનો નથી. એટલે તમે તારે બે ફિકર તમે મંગાવી શકશો. અને જો આ મસ્ત વેરાયટી બધી આવી ગઈ છે. અને આને તમને ખાસ કરીને કહી દઉં ને, અહીંયાથી માંડીને તે અહીંયા સુધી આ બધાની 600 રૂપિયા પ્રાઇસ છે, બરાબર. અને બે સાડી કોઈ લેશે, એક સાડીના 600 રૂપિયા ફ્રી હોમ ડિલિવરી છે. અને બે સાડી કોઈ લેશે તો એના 1100 રૂપિયા. અત્યારે હું મારા સબસ્ક્રાઈબર માટે હું કહું છું, પછી અરવિંદભાઈ એના સબસ્ક્રાઈબર માટે કંઈક કહી દે હે. અને શોરૂમની જે આઈડી છે એમાં તો ઓલરેડી આપણે મૂકશું જ ડેઈલી માટે. હમણાં ધીમે ધીમે સ્ટાર્ટિંગ કરીએ આપણે, કેમ કે હમણાં અમારે બહુ ઓછો ટાઈમ રહી છે. એવું કાંઈક આપણે સેટઅપ કરશું. જો અહીંયાથી છે ને બતાવી દે, બધી સાડી બતાવી દે. આ બધી સાડી 600 વાળી ગોઠવી દીધી છે. બધી સાડી 600 વાળી છે. જો બધી અહીંયા સુધી રેડી. એક સાડીના 600 રૂપિયા, બે સાડી કોઈ ઓર્ડર કરશે તો 1100 રૂપિયા. કાઈ નહીં, અને ફટાફટ સસ્તી આપણે સારી મસ્ત અવારનવાર નવી ડિઝાઇન આ જો આ બધી નવી આવી છે, બધી હેઠું છે, બધી નવી સાડી છે. તો ફટાફટ ફોલો કરી લો અમારા પેજને અને મસ્ત સાડીનો સ્ક્રીનશોટ તમારે પાડીને તમને ગમતી હોય તો તમે મોકલી શકો છો. સરસ સાડી બધી કુણા કાપડમાં અને મસ્ત મજાની સાડી છે બધી. તો સારું, હાલો હવે આપણે કામ કરવા મળી. અને આજે તો ફાઇનલી છે ને તમને એક વાત કહેવાની છે. મારે છે ને કેરી લાવવાની છે. મેં કાલના બ્લોગમાં તમને કીધું હતું કે તમે કેરી લઈ આવશો, પણ કાલે ટાઈમ નહોતો મળ્યો. તમને ખબર હશે મહેમાન આવી ગયા હતા, ઇનકેસ કે વહી ગયા હતા માર્કેટમાં, એટલે ન જવાનું. પણ આજે આપણે કેરી લાવી દેવાની છે તમારે. પછી સીઝન વહી જાય તો શું કામનું, સાટા થઈ જાય પછી ન ખવાય. વરસાદ લઈ આવશું. સારું હાલો, આજે જવાનું છે કેરી લેવા. સારું તો વાગી ગયા છે 5:30, 6. પપ્પાને જવાનું છે કેરી લેવા. તો એને જાહે આગળ કેરી લેવાય, પછી કેવી લાવે કઈ ખબર નથી આપણને. અને એ કેરી લેવા જતા હતા ને કે આપણે સબસ્ક્રાઈબર મળવા આવી ગયા છે, આપણા સંબંધી છે. તો ક્યાંથી? અમદાવાદથી આવ્યા છે. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને મળીને ખૂબ આનંદ થયો. અને રોજ તમારા વિડીયો જોઈએ છે, આવા નવા વિડીયો બનાવતા રહ્યો. સપોર્ટ કરજો બધા અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. મસ્ત એ બેન, તમારું નામ શું છે? દક્ષાબેન. દક્ષાબેન. તો દક્ષાબેન છે. અને એ છે ને આમ ગામડામાં અમારા દેશ બાજુના છે. તમારું ગામ કયું? કુંડલિયાળાના છે. એની જો અત્યારે આપણે સવિતા ભાભી છે ને એ જ ગામના છે. અને અત્યારે પણ અહીંયા આજુબાજુમાં જ રહી છે. મારા જેઠાણી છે ને સવિતાબેન, એમની બાજુમાં જ રહી છે. મારા સવિતાબેન કુંડલિયાળાના છે, આવડે કુંડલિયાના છે. એટલે એકાબીજા સંબંધી નથી પણ હમણાંથી ઓળખે છે એમ. એકાબીજા મહિનાથી પેલા ભેગા છે ત્યારે અમારું કીધું હતું કે અમે એના વિડીયો રોજ જોઈએ છે એમ. પણ વિડીયાની માધ્યમથી ઘણાની ઓળખાણ થઈ જાય આપણે અને એકબીજા ઓળખીએ એટલું સારું કહેવાય. તો એ જો આપણી શોપે આવ્યા વિઝિટ કરવા, આંટો મારવા. તો થેન્ક યુ, સારું છે આવ્યા. તમને આનંદ થયો, મજા આવી. હવે સબસ્ક્રાઈબર આવે ને તમને ગમે એવો. અમને આનંદ થયો, તમને મળીને બહુ મજા આવી. ખાસ હું મળવા જ આવી અહીંયા. વિડીયો કેવા લાગે? અમારો વિડીયો કેવા લાગે? બહુ સરસ વિડીયો બનાવો છો અને આવા નવા વિડીયો બનાવતો રહો અને ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ. કાંઈ નહીં, બેને છે ને ઘણા ખરા આશીર્વાદ આપણને આપી દીધા. આપણે કોકના આશીર્વાદ ફળી જાય ને તોય ધન્ય થઈ જાય આપણે. અહીંયા જો આવો, એને ભૂખ લાગી છે ને એમ. હું ફાઈશું કે ને એટલે ફૂક મારવા આવ્યા છે ને દાંત ફૂટે છે જે કે આપણે આંટો મારતા છે ને ઝાડા થઈ ગયા છે. તો મનીષભાઈ ને એ હમણાં આવ્યા છે, બે કડીક બેઠા. એ આવ્યા પછી મહેમાન આવ્યા. મેં હાલો હું કટ માર લાવે. અને આને મેં દોરા બાંધ્યા, તમને ખબર જ છે. ન ખબર હોય તો આગળના વિડીયો જોઈ લેજો કે આને મેં દોરા બાંધ્યા એટલે એને ફાઈ થાવશો એટલે એ ફૂક મારવા આવ્યા છે. અમારા છે ને એવું હોય, ફાઈ હોય ને દાંત ફૂટતા હોય ને ત્યારે 7 વખત ફૂક મારી દે તો જલ્દી હળવા ફૂટી જાય એમ કહે છે, એવી કહેવત છે એમ. તો સારું, તો બધા બેઠા છે તો આપણે ઘડીક બે. તો સારું ફેમિલી, આપણે છે ને હવે જો કેરી લઈને આવી જશે, સીધા જ ઘરે આવી જશે. તો મારી મમ્મી હવે ખોલે છે કેરીનો દાબો. હું જો ખોલું છું કેરી. કેવી રીતના દાબો નખાય છે કેમ નહીં. આપણે આ સિઝનની છે ને પેલી કેરી છે. હે રેડી છે ને? જો આ દાણા હોય ને પાકતા વાર ન લાગે. સફેદ થઈ ગઈ હોય ને એટલે પાકતા ન વાર લાગે. હોબુત લાગી ગયું એટલે રેડી. અને સે હારી દાગી નથી. બધી ખોલીને જોઈ જોવો તમને કેમ લાગે કેમ નહીં. તો આવી રીતના કેરી આપણે લઈ આવ્યા છે બધી. આ પેલો દાબો છે ઓ. હા, અને કેટલા 1300 રૂપિયા ભાવ આપ્યો. સારી છે. 1300 રૂપિયા ના આવી, 1300 રૂપિયાની મણ. ગાડી બધી ખોલી લે મારી મમ્મી, પછી ખ્યાલ આવે કેમ છે કેમ નહીં. અમે તો અહીંયા જોઈને બધી લીધી હતી. તો આવી રીતે કેવી લાગી તમને? હે
કેરી હારી છે લે એટલી કેરી કેરી પાપામાં કેમ છે કેમ નહીં આવી. પછી ખબર પછી પડે. ખબર પડે હવે તો કેસરી રહેશે કેસર જ છે અમુક એમ હજી એમ પાક ક્યારનો પછી ને એમાં ભાઈ સારી આવી ગઈ. એમ આવ્યું ને એ આ આવી જાય ને પછી જો થઈ આ જાય. એકદમ પાકી જાય આ તો દાણા કાંઈ નહીં, હાલો હવે મારી મમ્મી બધું ગોઠવે રાખે ને પછી દાબો નાખી દે, બરાબર ને? તો હવે જો અમારા રતુબેન આવી ગયા છે હવે. કા શું કરવા આવી? 1300 ની મણ 1300 ની મણ. શું વાત છે? તમે વખાર રાખી લાગે કે આંબા મોટી રાખ્યા? મોટી કેરી છે એમાં આ લેવડાવ્યું હતું બેન હો. હે? હા, બાકી મારે કઈ લેવી નથી. જો હતું બેને લેવડાવી છે. હા બહુ મોટી મોટી ખાવાની તો હોય ને આપણે સૌથી પાછળ રહી ગયા છે યાર એવું છે? તો તો આવી ગઈ કે નહીં? આવી ગઈ ને હવે હા. હારો હાલો. તને રસ ઉપર રસ પીવાનો હા જો મસ્ત છે, આવી ગઈ છે, કઈ વાંધો નહીં. રસ ખાતા રાખજો બસ. હા જો હજી તો તારે પાછી લઈ આવશું તો સારું ફેમિલી, જો હવે મારા મમ્મીએ મસ્ત હવે કેરીનો દાબો નાખી દીધો છે, જો આવી રીતના નાખ્યો. અને અમારે ઘરે છે ને મારી મમ્મી જ દાબો નાખે. કા હા હો હું જ નાખું છું દાબો એટલે પછી બહુ પાકે એમ? એટલે પછી બહુ પાકે બાયના ડાબો નાખે ને તે એવું છે? હા શું વાત છે? દાબો હારો ગોઠવું ને એટલે કા દાબાને થાય આ બેન હારું ગોઠવું એટલે આપણે પાકવું જોઈએ પછી બેનનો હાથ કેવો છે એ વાત સાચી છે આ બેન. બેન પાકે બેન સૌ તારે બા સવો પણ કેરી કી ને કેરી બા થોડી કે કા, ઈ તો બેન જ કે ને. હા, તો કઈ નહીં, જો આ સરસ મજાની બધી ગોઠવી દીધી છે મસ્ત. જો આવી રીતે અમે દાબો નાખી તમે કેવી રીતે ગોઠવો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કોમેન્ટમાં કે જણાવજો કેવી રીતના દાબો નાખો એ. હજી તો અમે શરૂઆત જ કર્યો છે હા, આની ઉપર બધું ઢાંકી દેવાનું છે. હાલો, એ આડી જો બા દીકરી ઈશારા કરે છે વસ્તુ લઈ આવો ઢાંકવા માટે. કાંદા 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 નાખો છે? કાંદા નાખી દે ને એક એક હા. ખૂણે. તો આ ગરમી તો હું એ છે પાકી તો જાય હા, તો કાંદા નથી નાખવા, રેવા જો. કાંદા સાંદું પડવા કરે હો. નો કરે હા તે પાવી હારું. પાવી નાખી દઈ શાકભાજી નાખી દઈ હા તે. હવે છે ને ફેમિલી, આને આપણે પૂછી લઈ કે કેરી કેવી લાગી. મેન મારી મમ્મીએ દાબો તો નાખી દીધો છે આપણે કમ્પ્લેટ. તે જોઈ કેરી કેમ લાગી? હે છે ને હારી? આપણે તો 2 દિવસ કેતા કેરી કેરી તઈ માઇન્ડ હાથ લાવી દીધી. બોલો, આપણે છે ને તો એક મણનો દાબો નાખ્યો અને ખોખું ખાવા લેવા છે. કેરી તો આપણે ભગવાનને ધર દીધી. ફળ જોવો તમે કેટલું મસ્ત છે. હા, એ પાછી ખોખું નતું બતાવ્યું, એ ભૂલાઈ ગયું હતું. જો યા આ ખોખાની આ જો ખોખાની. એટલે આપણે છે ને મણ જે દાબાની લેવા હતા ને દાબો નાખ્યો ને તમને બતાવી, પણ ખોખું આ રૂમમાં પડ્યું હતું કે નહીં, એટલે ખોખું કોઈને સાંભળ્યું નહીં. દાબો સારો લાગ્યો કે નહીં, એટલે આપણે જો ખોખું ખાવા માટે લઈ આવ્યા અને દાબો આપણે 2-5 દિવસે પાકશે ત્યારે એમાંથી શરૂ કરી દેવાની. ત્યાં ખોખું ખાઈ લઈએ આપણે. હા. તો મસ્ત મજાની કેરી આપણા ઘરમાં આવી ગઈ છે, સરસ મજાની. તમે બધા આવી જાઓ કેરી ખાવા. આવજો પાછા. અને તું કે ધોની વાહે લઈ ગઈ હતી. Seasonમાં કેરી લઈ તો આવો, આપણે કેરી લઈ મોડું આવો. થઈ ગયું અમારે. હા, મોડું થઈ ગયું. કેદુના કેરી ખાવા મળ્યા. પણ આ વખતે આ શોપમાં હતા એમાં કઈ ટાઈમ ન મળ્યો આપણને. એના કરતા ને હાલતા આવે ને ખોખું લેતા આવે. હું તો રખડવા જાઉં કેરી હાટું. એ રોજ સાંજે જાય, સીતાનગર જાય, કુબેરનવાળા આપણે અહીંયા માતાવાડી માતાવાડીમાં જાય, બોમ્બે આપણે ઓલા માર્કેટ સરદાર જાય. માર્કેટમાં. બધે કેરી તો બધે જોઈ આવવાની આપણે. પણ આ ફળ કેવું લાગ્યું તમને? મસ્ત છે, મસ્ત. સરસ કેરી છે આપણે. તો કાંઈ વાંધો નહીં. કેરીનો દાબો આવી ગયો છે, હવે મજાની ખાવાની છે. તો અમે જમીન પણ નવરા થઈ ગયા છે, એ દાબો નાખી દીધો છે અને આપણે પોતા વાળા બાકી છે, આપણે પોતાય મારતી હોય. તો આજનો વિડીયો આપણે કરશું પૂરો. તો વિડીયો તમે ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.